નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ડીસાના માલગઢ બનાસ નદી પર સબમર્સિબલ બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું। ₹36 કરોડના ખર્ચે બ્રિજ બનશે, 20 ગામને સીધો ફાયદો થશે। બનાસકાંઠાના ડીસા પાસે બનાસ નદી ઉપર ડોલીવાસથી માલગઢ સુધીના સબમર્સિબલ બ્રિજનું ખાતમુહૂર્ત રાજ્ય સરકારના મંત્રી પ્રવીણ માળીના હસ્તે કરવામાં આવ્યું હતું। ડીસા શહેરમાંથી માલગઢ ગામ સહિત અંદાજિત 20 જેટલા ગામોના લોકોને અવર-જવર માટે બનાસ નદી ઉપરના બ્રિજનો ઉપયોગ કરવો પડતો હતો અને આ ગામના લોકોને અવર-જવરમાં મુશ્કેલી પડી રહી હતી। સાથે અંતર પણ વધી જવાના કારણે ઈંધણનો પણ ખર્ચ થઈ રહ્યો હતો, જેથી માલગઢ ગામના આગેવાનો દ્વારા માલગઢ ગામથી ડોલીવાસ સુધીના બ્રિજની માંગણી કરવામાં આવી હતી અને જે માંગણી બાદ ડીસાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના વાહન વ્યવહાર, વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી દ્વારા સરકાર પાસે સબમર્સિબલ બ્રિજની માંગણીની કરી હતી અને ત્યારબાદ રાજ્ય સરકારે ₹36 કરોડના ખર્ચે આ બ્રિજની મંજૂરી આપી હતી અને જેનું ખાતમુહૂર્ત મંત્રી પ્રવીણ માળીના હસ્તે સોમવારે સવારે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે આ સબમર્સિબલ બ્રિજના કારણે 20 જેટલા ગામોના લોકોને અવર-જવરમાં સહેલાઈ રહેશે, ઈંધણની બચત થશે અને સમયનો પણ બચત થશે। સાથે ભારે ટ્રાફિકવાળા બનાસ બ્રિજ પર ચાલવાથી અવરનવર અકસ્માતો થઈ રહ્યા હતા, તે પણ ઘટશે। આ બ્રિજનું કામ ટૂંક સમયમાં શરૂ થઈ જશે અને 20 ગામના લોકોને અવર-જવરમાં સહેલાઈ પડશે। રાજ્ય સરકારે પ્રજાના હિતલક્ષી નિર્ણય લેવા બદલ રાજ્ય સરકારનો પણ આભારી છું। આ બ્રિજના ખાતમુહૂર્ત પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી પ્રવીણ માળી સહિત મગનલાલ માળી અને રાજકીય આગેવાનો અને માલગઢ ગામના સરપંચ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ ભરત ઠક્કર, બનાસકાંઠા।